જ્યાં હાસ્ય હોય ત્યાં આનંદ હોય, નિખાલસ કિલકારીઓ હોય, પણ જ્યારે હાસ્ય શાંત થાય અને દિવસના પ્રકાશમાં પણ અંધકાર, ડર, ભય હોય ત્યારે શું કરવાનું? હવેની કથા આવા જ મિક્સ ઇમોશન્સની છે. ચલો, લેટ્સ વિટનેસ ધ સ્ટોરી ઓફ મા કાલી એન્ડ રક્તબીજ, a tale that will make you shiver, tremble and feel the chill of fear. A world where darkness ruled. A world where evil wasn't just powerful, it was multiplying. જ્યારે આશાની કોઈ કિરણ બાકી ન હતી ત્યારે મા પાર્વતીના ક્રોધની જ્વાળામાંથી પ્રકટ થયું એક સ્વરૂપ, મા કાલીનું. મા કાલી became the fear that ended fear. She became the night that brought the lights. We present to you Bhayankar Ras. ઊંચું, સર્વશ્રેષ્ઠ, પરાક્રમી, આદિ, અનંત, ત્રણ લોક મારા મુઠ્ઠીમાં છે. હું કરીશ દેવોનો વન. સમય આવી ગયો છે મહાદેવ, મને તમારી જરૂર છે. સ્ત્રી પર જ્યારે પણ કોઈ સંકટ આવે છે તો એક પુરુષ પાસે જ કેમ આવે છે? નારી જો શંકા તાગી દે તો પોતે શંકર બની શકે છે. મારા રક્તની દરેક બૂંદમાં છે નવા દાનવનું બીજ. મારી શકે ના કોઈ. હું રક્તબીજ.
I am speechless. Fear has the power to paralyze you, and it can also awaken the fierce strength within you. માં કાલીનું આ રૂપ જોઈને એ સમજમાં આવે છે કે શક્તિ ક્રોધમાં નહીં સંકલ્પમાં હોય છે.